જંબુસર ઉમરા રોડનું ધારાસભ્ય ડીકે સ્વામીજીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। જંબુસર તાલુકામાં જંબુસર ઉમરા માર્ગ ₹10 કરોડના ખર્ચે નવીનીકરણ કરશે। આ વિસ્તારના વિકાસમાં વધુ એક સીમાચિહ્ન। જંબુસર અને ઉમરા રોડ ઉપર 10 મીટર પહોળો અને 4 કિલોમીટર લંબાઈ ધરાવતા રોડનું 10 કરોડના ખર્ચે થનાર નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત જંબુસર આમોદ મસ્ત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડીકે સ્વામીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ વિકાસ કાર્ય વિસ્તારના લોકોને વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડશે। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, જંબુસર દૂધધારા ડેરી ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ, કૃપાબેન દોશી, વિરેનભાઈ શાહ, જ્યોતિષભાઈ, જયેશભાઈ પરમાર, વિજયભાઈ, કલ્પેશભાઈ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી આ પ્રસંગે જણાવ્યું હતું કે આ રોડનું નિર્માણ થવાથી જંબુસર અને ઉમરા વચ્ચેનો પ્રવાસ સરળ અને ઝડપી બનશે, જે સ્થાનિક લોકોની લાંબા સમયની માંગ હતી। તેમણે વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ગુજરાત સરકાર સહિત ઉપસ્થિત સૌ કાર્યકરો તથા નાગરિકોનો આભાર માન્યો હતો। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ જંબુસર થી કાવી તરફ જતો સ્ટેટ હાઈવેનો રોડ, જેમાં જંબુસરથી ઉમરા સુધીના રોડનું આરસીસીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના જંબુસર નગરપાલિકાના પ્રમુખ તેમજ આમોદ અને જંબુસર તાલુકાના પ્રમુખ તેમજ મહામંત્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યોએ હાજર રહી આ ખાતમુહૂર્તની અંદર ભાગ લીધો। આ રોડ ટૂંક સમયમાં પૂર્ણ થાય અને લોકો આનો ખૂબ સારો ઉપયોગ કરે એ હેતુથી આજે જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ રોડ લગભગ 10 કરોડ જેટલી મોટી રકમનો આરસીસીનો રોડ બનવા જઈ રહ્યો છે, ત્યારે આજે આ જંબુસરમાં સરસ મજાનું ખાતમુહૂર્તનું કાર્યક્રમ રાખવામાં આવ્યો। તો આ રોડ જલ્દી ને જલ્દી વહેલો શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। ગુજરાત સરકારનો માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ સ્ટેટ વિભાગના સૌ અધિકારીનો પણ આજના દિવસે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।